વ્યાસ લખજો પછી રકમ પહેલા વાંચી લખવાની બહુ હળે અહીંયા બળતરા ન રાખ એમાં આપેલું છે એક ઘોડો જેનું દળ કેપિટલ એમ અને ત્રિજ્યા કેપિટલ આર છે તેના વ્યાસમાંથી પસાર થતી તો ઘોડા માટે તો વ્યાસ આપે કે લંબ આપે આપણને કઈ ફેર પડતો નથી એની ઝડપની ચાક માત્ર I1 છે તો 2/5 mr² ઘોડાની ઝડપની ચાક માત્ર એનું દળને ત્રિજ્યા આપી દીધી ચોખ્ખી રકમ માં હવે તમે આને નાને ઉગાડીને એક તકતી બનાવો છો એટલે તકતી એટલે થાળી એટલે ત્રિપરિમાણમાંથી બે પરિમાણ થઈ ગયું પછી વાંચો કઈ અક્ષ માટે ઝડપની ચાક માત્ર I2 આપી લંબ તો કેટલી મળે કેટલી અહીંયા લંબ દોરો આવેલો 50 મળે સમતલને લંબ જ કહેવાય બધી ધારની આસપાસ વાંચો એટલે જ રકમ વાંચવાનું કહું આમ તો નથી કહેતો મને એનો ખબર હોય બુદ્ધિ ક્યાં સુધી પહોંચતી હોય તમારી સમતલને લંબ તો 5000 અક્ષ મળે એમાં દેખાય ધાર શબ્દ ધાર એટલે સ્પર્શક થયો તો સ્પર્શકને આપણે બે પ્રકાર કીધા આડો ને ઊભો તો એમાં કહી દીધું સમતલને લંબ તો હોવી જોઈએ પણ ધારમાંથી પસાર થતી હોવી જોઈએ એટલે અહીંથી પસાર થાય ગયું તો આને અનુલક્ષીને ઝડપની ચાક માત્ર એમને આપી દીધી છે I2 હવે ઈ આપણે ગોતવી પડશે ને પાછી આ છે તકતી પાછું રકમ ઉપરથી જો તકતીના પરિમાણ ફરી ગયા તકતીનું દળ એટલું ને એટલું પણ ત્રિજ્યા જુઓ ત્રિજ્યા કેટલી આપી સ્મોલ r ઈ કેપિટલ R નથી આપી સ્મોલ r છે તકતીની ત્રિજ્યા તો આને અનુલક્ષીને ઝડપની ચાક માત્ર જોતી હોય શું કરવું પડે અક્ષમાંથી ધારવી પડે ને પહેલા અક્ષમાં પસાર થતી અક્ષ એ કેન્દ્રમાં પસાર થતી IC તો આમાં સીધી તો મળે નહીં આવી શું વાપરવું પડે સમાંતર અક્ષનું પ્રમેય તો મૂકો I2 બરાબર IC પ્લસ MD². IC ની જગ્યાએ તો તકતી અને તકતી માટે બે પ્રકારની અક્ષ હતી વ્યાસવાળી અને સમતલને લંબ તો આ કઈ થાય સમતલને લંબ થાય તો સમતલને લંબ માટે તકતી માટે શું હતું mr²/2 હવે અહીંયા શું થાય મોટા ભાગના વિદ્યાર્થીઓને કેપિટલ R લઈ મોટા ભાગ રકમના વાંચવાના અભાવે રકમમાં ચોખ્ખું કીધેલું ત્રિજ્યા ઈ જ ગોતવાનું છે તમે આને કેપિટલ R લઈને શું ગોતશો કંકોડો આને કેપિટલ R લઈ લો તમે તો રકમમાં કીધું બેની ઝડપની ચાક માત્ર હરખી આ બેન તમે હરખાવ બધું ઉડી જાય કે પદ જ ન હોય એટલે છેલ્લે લખ્યું જો તકતીની ત્રિજ્યા સ્મોલ r કેટલી થાય એ સ્મોલ r જ ગોતવાનું આપણે વત્તા m d એટલે બે અક્ષ વચ્ચેનું અંતર જે r e એ સ્મોલ તો આ થઈ જશે 3mr²/2 હવે રકમમાં કીધું બંનેની ઝડપોની ચાક માત્રાઓ સમાન છે એટલે I1 બરાબર I2 તો I1 ની જગ્યાએ 2/5 mr² અને I2 ની જગ્યાએ 3mr²/2 ખાલી એમ જ ઉડે હવે તમે વિચાર કરો કેપિટલ R અહીંયા મૂક્યો શું હાલત થાય બધું ઉડે કે તગડો બરાબર પાછળો પકડા બરાબર નવો જવાબ સાબિત કર્યો એટલે જો સ્મોલ r કીધું છે તો એ પ્રમાણ હવે સ્મોલ r² ને આમાં કરતા બનાવો બગડો અહીંયા જાય 4r² તગડો છેદમાં આવે 15 જવાબ આવે સ્મોલ r બરાબર 2r ના છેદમાં વર્ગમૂળમાં 15 MCQ નાના જો પણ યોગ્ય રીતે ચાલો ને તો એ રીતે તમારો એટલે આવડું સોલ્યુશન બહુ વધારે મોટા MCQ હોય ને એના પછી 30મો જો 29મો ગણાવશું છેલ્લે બે MCQ છે જે લગભગ એક લેક્ચર માંગી લેશે આપ તો 30મો MCQ જો 30મા MCQ માં કોણ આપેલા છે કે આકાર આપેલો છે કોણ તો કોણ માટે ઝડપની ચાક માત્રાનું સૂત્ર શું હોય વ્યાખ્યા એટલે I બરાબર
સિગ્મા mi ri સ્ક્વેર કેટલા કોણ દેખાય છે 4 તો 4 પર લખશું m1 r1 સ્ક્વેર m2 r2 સ્ક્વેર m3 r3 સ્ક્વેર અને m4 r4 સ્ક્વેર જે r1 r2 r3 અને r4 કણોના અક્ષથી લંબ અંતર અક્ષ ઊભી આપી દીધી જો ab મુકતા જાઓ દરેકનું m1 એટલે પહેલા કણનું દળ m એનું લંબ અંતર 0 બીજાનું દળ 2m એનું અક્ષથી લંબ અંતર a ત્રીજાનું દળ 3m એનું અક્ષથી લંબ અંતર 2a થઈ ગયા ને આ એ આપ્યું તો આનું અક્ષથી લંબ અંતર a વત્તા a 2a નો વર્ગ 4m 3a સ્ક્વેર મૂકીએ આ 0 2m a સ્ક્વેર વત્તા 2 દુ 4 4 તરી 12 વત્તા 3 તરી 9 ચોક 36 36 દસ 46 બે 48 બે 50 જવાબ હોય 50 ma સ્ક્વેર એના પછી 31 માં શીખ્યું એમાં આપેલું છે કે 250 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર જડત્વની ચાક માત્રા એટલે I એનો ફ્લાયવીલ એટલે આપણે કીધું ગતિ બાર રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ફરે છે અને છેલ્લે પાછું ઊભું રહી જાય એટલે કોણીય ઝડપ તમને આપી ની પ્રારંભિક આપી ઓમેગા 0 12 રેડિયન પ્રતિ સેકન્ડ 6 સેકન્ડમાં ઊભું રહી જાય તો t બરાબર 6 સેકન્ડ અને ઊભું રહી જાય તો હોવાથી અંતિમ 0 તો ટોર્ક કેટલું ટોર્ક બોલો ટોર્કના કેટલા સૂત્ર 3 પેલું r ક્રોસ l ઈ તો કોણ માટે ઈ આવે બીજું i આલ્ફા બળના સમતુલ્ય f બરાબર m તો ટોર્ક બરાબર i આલ્ફા ઈ જ વાપરવું પડે ઓલું તો ફ્રી બોડી ડાયાગ્રામમાં હતું તો ટોર્ક બરાબર i આલ્ફા હવે i તો સીધો આપી દીધો 250 આલ્ફા ગોતવો પડે ને તો આલ્ફા એટલે આલ્ફાની વ્યાખ્યાનું સૂત્ર શું હતું કોષ્ટક ડેલ્ટા ઓમેગા કોણીય વેગમાં થતો ફેરફાર અને છેદમાં લાગતો સમયગાળો એટલે આલ્ફાની જગ્યાએ ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા ટી 250 ડેલ્ટા ઓમેગા એટલે અંતિમ માઈનસ પ્રારંભિક સમય સીધો આપી દીધો 6 સેકન્ડ 250 અંતિમ કોણીય વેગ 0 પ્રારંભિક 12 અને છેદમાં 6 તો 6 દુ 12 થઈ જાય એટલે -2 અને 250 એટલે -500 માઈનસ તો એવું દર્શાવે કે ટોર્કના સતત શું થાય ઘટાડો એ ઋણ નિશાની ખાલી ઘટાડો દર્શાવે જવાબ આવે 500 ન્યૂટન ઇન્ટુ મીટર લખના 5 ગુણ્યા 10 ની -3 જડત્વની ચાક માત્રા એટલે આ આપી દીધો પછી દર સેકન્ડે 20 ભ્રમણ કરે તો એ કઈ રાશિ છે દર સેકન્ડે 20 ભ્રમણ આવર્તન ક્યાં ચાક નથી પડ્યા કોણીય ઝડપની વ્યાખ્યા બોલો કોણીય વેગની વ્યાખ્યા સૂત્ર લખ્યું છે એકમ સમયમાં કોણીય વેગમાં થતા ફેરફાર એકમ સમય એટલે 1 સેકન્ડ જ થયો ને તો એ લખી નાખ્યો આપણે જો 1 સેકન્ડમાં 20 પરિભ્રમણ 20 ભ્રમણ તો એ કોણીય વેગ આપી દીધો છે સમજવું પડે દર સેકન્ડે 20 ભ્રમણ કરે તો એ કોણીય વેગ જ થયો પણ એનો એકમ આવો થાય જો ભ્રમણ પ્રતિ સેકન્ડ
આરપીએમ ભણ્યા હતા ને રોટેશન પર સેકન્ડ આ ઈ છે પણ ગુજરાતીમાં ઓલું અંગ્રેજીમાં રોટેશન પર સેકન્ડ આ ભ્રમણ પ્રતિ સેકન્ડ એટલે રાશિ ઓળખવી લે પછી સ્થિર થતા 20 સેકન્ડ લાગે છે તો આ પ્રારંભિક હોય એટલે ઓમેગા 0 બરાબર 20 આરપીએમ આપ્યું અને અંતિમ 0 એટલે આરપીએસ તો એનો પ્રવેગ ગોતો તો હવે આ તો હાલે નહીં ને અને એસઆઈ એકમમાં ફેરવવું પડે તમારે કારણ કે તમને પ્રવેગ જે પૂછ્યો એનો એકમ જુઓ તો ખાલી જગ્યા પછી લખો રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આને રેડિયનમાં ફેરવવું હોય તો 20 એક ભ્રમણ દરમિયાન કેટલા રેડિયન કપાય 2π રેડિયન પ્રતિ સેકન્ડ તો આનું મળે 40π આનું તો 0 છે એટલે આને 0 ને આરપીએસ લખો રેડિયન પ્રતિ સેકન્ડ લખો બધું ભરખું તો પ્રવેગ ગોતવાનો હેરો વ્યાખ્યા પ્રવેગની ડેલ્ટા ઓમેગા ડેલ્ટા ટી ઓમેગા માઈનસ ઓમેગા 0 ડેલ્ટા ટી ની જગ્યાએ સમય આપ્યો 20 સેકન્ડ એટલે ટી એમ લખવાનો લખી તો 20 તેથી આલ્ફા બરાબર ઓમેગા જગ્યાએ અંતિમ 0 ઓમેગા 0 40π અને છેદમાં 20 જવાબ આવે -2π જડે તો ચાક માત્ર આપી ઉપયોગ થયો કે અમુક વાર આવું કરે એ આપે અમુક નથી ટોર્ક બરાબર હે આપવા એમાંથી આલ્ફા ઓછો ટોર્ક ક્યાં એ સીધું આડેધડ નહીં પહેલા જે આપવું હોય એને તો વાપરવું વ્યાખ્યા વાપરો પછી અટકો તો વસ્તુ અલગ છે પછી 33 માં એમસીક્યુમાં કાઉન્સમાં લખી નાખો થીટા બરાબર 30 ડિગ્રી લેવો ઢાળ આપેલો એ ઢાળનો ખૂણો રકમમાં નથી છપાણો 30 ડિગ્રી લેવાનો છે અને વિચારો શું આવશે પેલા રકમમાં આપેલું શું નહીં શું કીધું છે હા એમ દળનો એક કણ ઢાળના સમતલ ઉપરથી નીચે સરકે છે અને રેખીય વેગ v થી તળિયે પહોંચે અને vt હોય તો એનો વેગ કેટલો થાય બોલો એમસીક્યુ દોઢ લીટીનો પણ વિચાર માંગી લેવો કારણ કે તમે ઢાળ જે છે એ 5 ચેપ્ટરમાં ભણી ગયા આવી રીતે હોય ઢાળ આ થીટા કોણ હવે કોઈ કોણ આ કોણ લઈ લો પેલા તો vt ની વાત પછી કરીએ આપણે ઈ ગબડતો હોય આ બાજુ તો એના પ્રવેગના બે ઘટક આવતા હતા ને આનો જે આપણે જો સીધે સીધું લખી તો પહેલા તો આ જે જેમ જેમ ગબડતો જશે એમ એનો વેગ વધશે તો પ્રવેગી ગતિ થઈ પ્રવેગી ગતિ થતી હોવાથી આ a b c લઈ લો તો ac એટલે એ ઢાળની લંબાઈ આપણે લઈ લઈએ ધારો કે d તો પ્રવેગી ગતિના ત્રીજા સમીકરણ મુજબ કોણ માટે કોણ હોય ત્યારની વાત છે v² - v02 2ad તો ગબડતા પદાર્થ માટે પ્રારંભિક વેગ તો 0 હોય તો v બરાબર વર્ગમૂળમાં 2ad હવે a ની જગ્યાએ શું લખાય કારણ કે એ તો આપણી આગળ છે જ નહીં પણ ગુરુત્વ પ્રવેગ વિશે તમે જાણો g બરાબર તો હવે ઈ તમારે પ્રવેગની દિશામાં લખવો હોય આના બે ઘટકો તમને 5મા ચેપ્ટરમાં શીખવાડેલા હોય આનો ગુરુત્વ પ્રવેગ આમ આવે
આ તો વેગ છે, ગુરુત્વ પ્રવેગ નીચે આવે. તો આની જો યામક્ષ પદ્ધતિ ત્રાસી દોરો તમે, એટલે આવી રીતે અક્ષ દોરીએ તો એનો આ ખૂણો થીટા હોય, આવડો આ ખૂણો થીટા બનતો હતો. એટલે પ્રવેગનો આવડો આ ઘટક કયો થાય? કયો ઘટક થાય? સાઇન કે કોસ? કોસ ઘટક થાય. પહેલા મને ઈ કો ગુરુત્વ પ્રવેગ કયા ચરણમાં રહેલો એવું દેખાય? પહેલું, બીજું, ત્રીજું, ચોથું કયા ચરણમાં દેખાય? આ આકૃતિ તમે શીખી ગયા. આમ હોય આ સીધી ચરણ પદ્ધતિ. આને બે કાન પકડી ત્રાંસુ કરી નાખો, આવી આકૃતિ બને. આ જ દોરી મેં લાલ કલરની પેનથી દોરી અને આ બે કાન પકડીને તમારે શું કરવાનું છે? ખાલી ત્રાંસુ. તો પછી તમને દેખાય ગુરુત્વ પ્રવેગ અહીંયા દોર્યો છે. આ પહેલું ચરણ હતું, બીજું, ત્રીજું, ચોથું. એને એમાં આમાં દર્શાવો તો પહેલું, બીજું, ત્રીજું, ચોથા ચરણમાં છે. ફ્રી બોડી ડાયાગ્રામ આવતા હતા, સલામત, ઝડપ ને એવું બધું અલગ અલગ તમને 5-5 ચેપ્ટરમાં મળતું. એના ઉપરથી આ મળે. અને આનો આવડો આ ઘટક થાય g cos થીટા અને આ ઘટક થશે g sin થીટા. તો એમાંથી પ્રવેગી ગતિ માટે જવાબદાર ઘટક કયો ગણાય? g sin થીટા. આ તો લંબ ગતિ કરાવે. લંબ ગતિ ક્યાં અત્યારે કરવાની? આપણે ગબડવા દેવાનો પદાર્થ. તો ગબડતા પદાર્થ માટે અથવા તો ઢાળ ઉપરથી સરકતા પદાર્થ માટે એ બરાબર લખાય g sin થીટા. એટલે કે g sin 30, sin 30 1/2 એટલે g/2. આની કિંમત અહીં મૂકવાની. અને આ ચાક ગતિમાં નથી આવતું, એ ચેપ્ટર નંબર 5 માં આવી ગયું. તેનો કન્ટેન્ટ તો આખો અલગ. આને તમારે અહીંયા મૂકો એટલે તેથી વેગ v બરાબર વર્ગમૂળમાં 2g/2 * d. તો તમને વેગનો જવાબ મળે √gd. સમીકરણ 1. આ વાર્તા કણ માટેની પૂર્ણ થઈ. પણ હવે આપણું ચાક ગતિ આવશે, કારણ કે હવે ઈ કણની જગ્યાએ આપણે શું મૂકી દીધી છે? રિંગ. આ રિંગ રહીને એને ગબડાવવામાં આવે. તો રિંગ કોઈ આકાર ગબડતો હોય ને તો એના માટે સૂત્ર તારવી ગયા આપણે. ગબડતા પદાર્થ માટે વેગનું સૂત્ર શું હોય? જો આ તો આપણે મેળવવું પડે. કણ હતો ને એટલે આપણે એમ કીધું કે ગોળો ગબડે છે, તો આપણે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર સીધું સૂત્ર મૂકે v બરાબર વર્ગમૂળમાં 2gh છેદમાં 1 + k² r. પણ ઈ તો આકાર આપ્યો હોય તો કામનું. જો બીજા વિધાન લખો ને, બીજું વિધાન એમાં આકાર આપ્યો, તે કણના સ્થાને રિંગને ગબડાવવામાં આવે છે, અહીંયા પછી હાલે. એટલે આ આખી વાર્તા અલગ છે. પેલા આમાં ખબર પડી કે આ ખબર જ નથી કે આવો કઈ હોય. મોહ માયા મૂકી દીધી 5માં જેમ. તો પેલા અહીંયા સુધી લખી નાખો. આ આકૃતિને થોડીક ઝૂમ કરીને આપણે હમણાં શીખવાનું. આ પેલા લખી નાખો. અહીંયા પૂરો કરી નાખો પેલા, પછી આકૃતિ દોરો. કદે એટલે આ ઈ ભલે ને ઉડે, તું ન ઉડી જાય. તારા ઉપર પેપર વેટ મૂકવું પડશે મારે લગાવ. અરે રિંગનો વેગ આમાં આગળ. રિંગ ગબડે ત્યારે તો કોઈ આકાર ગબડતો હોય તો એના માટે વેગ, પણ હવે એનો વેગ v નો લખાય, કારણ કે રકમની અંદર તમને કણ માટેનો જ વેગ v આપ્યો. રિંગનો વેગ તો ગોતવાનો કીધો છે, એટલે v ડેશ. તો ગબડતા પદાર્થ માટે, આકાર માટે, ગબડતા આકાર માટે આ સૂત્ર વપરાય 2gh 1 + k² r². તો જ્યારે ગબડતો પદાર્થ હતો ત્યારે આપણે એવી વાત થઈ હતી કે ગબડતો પદાર્થ હંમેશા રિંગની કે કોઈ પણ આકારની લંબ અક્ષને અનુલક્ષિત ગબડે. તો રિંગ માટે લંબ અક્ષને અનુલક્ષિત જડત્વ ચાક માત્ર શું હોય? mr². તો k² લખવું હોય તો m કાઢી નાખો, એટલે k² બરાબર શું થાય? r². મૂકો અહીંયા. તેથી v' બરાબર વર્ગમૂળમાં
2gh 1 + 1 થઈ જાય એટલે 2 બગડો ગયો વર્ગમૂળમાં gh. હવે સમજવા દે અહીંયા સુધી લગભગ દરેક બાળક જવાબ લઈ જાય પછી આ પાછો મૂંઝાય કારણ કે તમારે બેનો ભાગાકાર એવી રીતે લેવાનો ઓપ્શન જો ઓપ્શનમાં v હાજર અને v હું કોની જગ્યાએ મૂકી શકું gd હોય તો અહીંયા શું મળ્યું અને એટલે આકૃતિ દોરવી પડે. હવે h નું એવું ઓપરેશન કરો કે એમાં d આવી sin કારણ કે જો તમે બે રીતે જાણો sin θ અને cos θ તો sin θ બરાબર લખાય સામેની બાજુ છેદમાં કર્ણ અને cos θ લખાય પાસેની બાજુ છેદમાં કર્ણ. મારે આ ઊંચાઈ કાઢવી છે ઢાળની આ ઊંચાઈનું પદ કાઢી નાખવું છે તો ઊંચાઈનું પદ કાઢવું હોય તો sin વિધેય જ વાપરવું પડે પરંતુ sin 30 બરાબર ઢાળની ઊંચાઈ છેદમાં કર્ણ એટલે ઢાળની લંબાઈ d તો h ની જગ્યાએ લખી શકો d sin 30 એટલે કે d/2 h ની જગ્યાએ તમે d/2 gd/2 એવું લખી શકો એટલે અહીંયા તમને એનો વેગ v' બરાબર મળશે વર્ગમૂળમાં g h ની જગ્યાએ d/2 એટલે વર્ગમૂળમાં gd અપોન વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં gd ની જગ્યાએ હવે તમે શું મૂકી શકો વેગ v એટલે જવાબ આવે v/√. સમીકરણ 1 પરથી v' બરાબર v/√2. એના પછીનો ઝડપથી પૂરો કરી નાખજો પ્રવેગ વાળો. પ્રવેગમાં સીધું સૂત્ર હિન્ટ આપી દઉં છું અહીં લખી દઉં ગબડતા પદાર્થ માટે પ્રવેગનું સૂત્ર શું હોય g sin θ છેદમાં 1 + k² upon r². એ બરાબર વર્ગમૂળમાં g sin θ 1 + k² upon r². થીટા કેટલો આપ્યો 30 અને આકાર કયો આપ્યો વર્તુળાકાર ડિસ્ક. ડિસ્ક એટલે તકતી અને તકતી લંબ અક્ષનું લક્ષી જતી હોય તો mr² શું થાય 2 તો k² બરાબર લખાય r² 2. આ બે કિંમત આમાં મૂકીને જવાબ લઈ નાખજો. ઓપ્શન g ના સ્વરૂપમાં આપ્યા g ની કિંમત ન મૂકતા g ના સ્વરૂપમાં એનો જવાબ લાવજો. આ બે ગણી લો પછી હું તમને ઓલી આકૃતિ સમજાવીશ. એટલે g * 1/2 વર્ગમૂળમાં નો આવે ને એક નામ આવે એ તો સૂત્રનું ને હા એટલે આ સૂત્રમાં વર્ગમૂળ ન આવે એટલે શું તમે લપસતા પદાર્થ માટે એટલે તમે જે ત્રિકોણ વાળા દાખલાઓ અથવા તો એનો જે ફ્રી બોડી ડાયાગ્રામ ભણી ગયા પાંચમા ચેપ્ટરમાં એની ચર્ચા કોણ માટે તો એના પહેલા આવડી આ ચર્ચા અહીંયા ધ્યાન આપો. સદિશ છે અહીંયા થીટા હોય આ સમજી લો એટલે આપણું આ બાકીનું જે છે એ તમને આકૃતિ તરત ખબર પડી જાય. આના બે ઘટક તો અહીંયા શું લખાય a cos a sin. જો આમ આપેલું હોય તો અહીંયા આવે a cos અને અહીંયા આવે a sin. યાદ રાખો હંમેશા જે અક્ષરે થીટા ખૂણો બનતો હોય ત્યાં હંમેશા કયો ઘટક આવે cos. એવું કંઈ બાંધેલું નથી કે x અક્ષ હોય ત્યાં cos ઘટક જ આવે. એવું તમે યાદ કદાચ રાખેલું હોય કે x અક્ષ આવે ત્યાં cos ઘટક ને y અક્ષ આવે ત્યાં sin ઘટક. તો એ ખોટું. યાદ રાખવાનું ખાલી આટલું જ્યાં થીટા દેખાય ત્યાં સપ્રેમ cos ઘટક લખો. એના સિવાયની અક્ષ
ત્યાં સાઈન હતું, બરોબર. એટલે આ બે પ્રકારની અક્ષ હોય x ને y, તો જ્યાં તમને થીટા દેખાય ત્યાં cos ઘટક આ. હવે લપસતા પદાર્થ માટે અથવા સરકતા પદાર્થ માટે અહીંયા થીટા, તો અત્યાર સુધી આપણે છે ને ગોળાકાર પદાર્થ મૂકતા હતા, એટલે ગોળાકાર પદાર્થ ગબડે. જો તમે અહીંયા સમતલ સપાટી વાળો પદાર્થ મૂકી દો તો આ ગબડે નહીં, લપસે. એટલે આના માટે તો રેખીય વેગ જ આવે, અને ઈ રેખીય વેગનું સૂત્ર ગબડતા પદાર્થનું આમાં ન આવે. એટલે તમારે આમાં પ્રવેગના ઘટકો તમે જે કહો છો એ મેળવવા જવા પડે. તો પહેલી અને મહત્વની બાબત કે પદાર્થ જો તમે આમ મૂકેલો હોત તો તમે યામાક્ષ પદ્ધતિ આમ ધ્યાનમાં લેવી, બરોબર. સીધો પદાર્થ હોત તો આને યામાક્ષ પદ્ધતિ આવી રીતે આપણે ધ્યાનમાં લે, કેન્દ્રમાં પસાર થતી હોય. પણ હવે પદાર્થ ત્રાસો થઈ ગયો આમ, તો યામાક્ષ પદ્ધતિ અમારે શું કરવી પડે? આ પહેલી બાબત, યામાક્ષ પદ્ધતિ આમ આવશે. પેલા વસ્તુ મગજમાં ઉતરે, આના ઉપરથી આ સમજો. એટલે પહેલા છે ને તમારે અક્ષ દર્શાવી દેવાની, કારણ કે અક્ષ આવે તો જ ઘટક આવે. પહેલું કામ અક્ષ દર્શાવવાનું, તો અક્ષ દર્શાવી દઈએ આવી આ y અક્ષ અને આવડી આ x અક્ષ. બોલો આમાં કોઈ બાળકને ખબર ન પડે એવું કે યામાક્ષ પદ્ધતિ જે છે એ આપણે પદાર્થને અનુલક્ષીને દર્શાવીએ છીએ. જો પદાર્થ સીધો હોય તો સીધી, જો પદાર્થ ત્રાસો તો ત્રાસી. આને આ પદાર્થ આમ દોરેલો હોય તો આને આવી રીતે આમ. આ વસ્તુ ક્લિયર? જે પદાર્થ એ પ્રમાણે પદ્ધતિ. પહેલા યામાક્ષ પદ્ધતિ દોર નાખો. હવે આપણે વાત કરીએ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગ તો હંમેશા ક્યાં હોય? નીચે. મારે રેખીય નહીં ગુરુત્વ પ્રવેગના ઘટક જોતા છે, તો ગુરુત્વ પ્રવેગ આવે આમ. ગુરુત્વ પ્રવેગ G. તો ગુરુત્વ પ્રવેગ હવે ચોખ્ખું દેખાય કયા ચરણમાં છે? તો આ યામાક્ષ પદ્ધતિએ તમે ત્રાસી કરી તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ. હવે ઘટક ગોતવા માટે તમારે થીટા અહીંયા લખવો પડે. તો થીટા કઈ રીતે લખવું? તો એના માટે જો આ જે અક્ષ છે બંને, આ તો લંબ જ હોય, આ બે અક્ષ તો લંબ જ હોય ને, x ને y તો, બરોબર. હવે અહીંયા g લખ્યું અને લંબાઈ હોય એટલે મેં આ ત્રિકોણ બની ગયો. આની અંદર આ થીટા હોય, આ કેટલો થાય? 90. તો ત્રિકોણનો આવડો આ ખૂણો કેટલો બને? 90 માઈનસ થીટા. એ તો ખબર પડે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય. 180 માંથી 90 અને થીટા બાદ કરો એટલે 90 માઈનસ થીટા વધે. તો આપણે એ ખૂણાની જરૂર નથી, મારે જોતો છે આવડો આખો. આ દેખાય એ ખૂણો કેટલો? તો આ આખું ચોરસ દેખાય તમને, આખું ચોરસ એ 90 નું છે. એ 90 ના જ અહીંયા બે ભાગ પડ્યા ને, સમજાય? આ આખું ચોરસ તમને દેખાય છે જે એ આખું 90 ડિગ્રીનો ખૂણો છે. એની 90 ડિગ્રીના જ મેં બે ભાગલા કર્યા. એમાંથી આ ભાગલો આપણને ખબર નથી. એને ધારો કે હું આલ્ફા લઈ લઉં તો 90 ડિગ્રી બરાબર આલ્ફા વત્તા 90 માઈનસ થીટા લખાય. કેટલા ખબર પડી? આમ આને હું કાઢ નાખું જો. એટલે કહું ધ્યાનથી સમજો. આ આકૃતિ ઝૂમ ન કરેલી હોય તો ખબર જ ન પડે, કારણ કે ખૂણાની ભૂમિતિ એ રીતની છે. મોટી આકૃતિમાં ખબર ન પડતી હોય આવી રીતે. તો આને તમારે નાના સ્વરૂપે દોરવાની પાછી. આ આખો ખૂણો 90 નો દેખાય, બરાબર. આ આખો ખૂણો 90 નો, તેના આ બે ભાગલા થાય ને. આખો ખૂણો જે છે આવડી અક્ષ ને આ અક્ષનો ટોટલ ખૂણો એ 90 નો છે. 90 ના બે ભાગલા કર્યા, પહેલો ભાગલો અને બીજો ભાગ. એમાંથી આ ભાગ આપણને ખબર પડી જાય આ થીટા છે, આ 90 છે.
અને આવડો કેટલો થાય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય એટલા માટે આ ખૂણો બનશે 90 માઈનસ થીટા એટલે આવડો આ કટકો ખબર પડી ગઈ તમને જે કેટલો આવશે 90 માઈનસ થીટા હવે પ્રશ્ન બાકી રહે બીજા કટકા એટલે આ રહ્યો નહીં તો આ કટકો કેટલો થાય તો ટોટલ ખૂણો 90 નો એમાંથી આને જો હું આલ્ફા કહેતો હોય તો 90 બરાબર શું લખાય આલ્ફા વત્તા એટલે આ રેડ પેન ને બ્લેક પેન નો સરવાળો કરો તો ટોટલ કેટલું બની જાય છે 90 એટલે આપણે લખવું આલ્ફા વત્તા 90 માઈનસ થીટા તો આ 90 બે બાજુથી કેન્સલ માઈનસ થીટા આ બાજુ આવે તો આલ્ફા બરાબર શું થઈ જાય એટલે તમે અહીંયા સીધું થીટા લખો છો અને આ થીટા લખો છો તો જ્યાં થીટા અહીંયા કયો ઘટક આવે cos ઘટક આવે એટલે આ જે છે ઈ સદિશ g છે એનો આવડી અક્ષ ઉપરનો ઘટક કયો થાય g cos થીટા અને આ અક્ષ ઉપરનો ઘટક g sin થીટા એટલે તમે જે આકૃતિ દોરી ને એમાં આ છે જો એમાં મેં આ પછી શું થાય પહેલી વાર સમજતા હોય ને એટલે આને દર્શાવો પછી હવે તમે ટેવાઈ જાઓ જ્યારે તમને ઢાળ જોવા મળશે ને તો એક જ વસ્તુ કે થીટા ક્યાં લેવો યાદ રાખવા માટે તમે સમજો ત્યારે બધું દર્શાવો વસ્તુ અલગ છે હવે જ્યારે પણ તમને ઢાળ જોવા મળે ને તો પહેલું જ કામ કરવાનું 5મા ચેપ્ટરમાં જ્યારે આવો ઢાળ હોય તો પહેલું કામ શું કરવાનું ખબર અક્ષ દોર નાખો અક્ષ બે અક્ષ એક આમ એક આમ ગુરુત્વ પ્રવેગ ક્યાં હોય નીચે અહીંયા જેટલો ખૂણો આપ્યો હોય ને એટલો કોઈ પણ પ્રકારની દલીલ વગર સીધો અહીં દર્શાવી દેવાનો આ થીટા જતો અહીં સીધો થીટા મળ્યો સેમ અહીંયા તમને 30 ડિગ્રી આપ્યું હોય તો આ જે હોય એમાં અહીંયા 30 ડિગ્રી લઈ લેવાનું તો હવે અહીંથી ખબર પડી જાય ને કે ભાઈ આ g હોય તો આ ઘટક કયો થાય આના મુજબ જ્યાં થીટા અહીંયા કયો ઘટક cos એટલે આને કહેવાય g cos 30 આને કહેવાય g sin વાતાવરણ હવે 5મા ચેપ્ટરની બધી આકૃતિ ખબર પડે ઓલમોસ્ટ કારણ કે ફ્રી બોડી ડાયાગ્રામ એટલે આ વસ્તુ આમાં એક જ આપણે દર્શાવ્યું પ્રવેગ પછી લંબ બળ આવે સપાટીને લંબ એટલે આવી રીતે પછી ઘર્ષણ બળ આવે તો ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં હોય ગતિ આમ થાય ઘર્ષણ બળ આવે આમ આને કહેવાય Fs નીચે એમ આવ્યું તો આને કહેવાય વજન બળ mg એટલે એના બે ઘટક mg cos 30 mg sin 30 આ પદાર્થ જો ઢાળ ઉપર સ્થિર રહેતો હોય સંતુલિત રહેતો હોય તો એનો મીનિંગ x દિશામાં y દિશામાં લાગતા બળ બે સરખા હોય y એટલે ઊભી દિશા ઓલું ટોર્કમાં કરતા હતા એમ રેખીય સંતુલન ઊભા બળ ક્યાં લાગે આમાં ઊભા then બીજું mg cos થીટા બોલો આને ધન y દિશા ગણાય કે અને આને આ તો n બરાબર mg cos થીટા આને ધન x દિશા ગણાય આડા પર આડા ગયા mg sin એની સામે બીજું આડું કયું mg sin થીટા બેનો ભાગાકાર લઈ લો mg ગયા આને કહેવાય cos upon sin cot થીટા equal to n ની જગ્યાએ mu into mg લખાય into fs કર્ષણ બળ અને આનું ઊંધું કરી નાખો તો તમને સૂત્ર એમાં લખાયું હોય છે tan થીટા બરાબર તો આ ફ્રી બોડી ડાયાગ્રામ થઈ ગયો બળ દર્શાવો જેટલા બળ લાગતા હોય બધા દર્શાવી દીધા આપણે 1 2 3 4 બરોબર એટલે આને એક બે વાર પ્રેક્ટિસ કરો ને પછી તમે ટેવાઈ જાવ અને 4-5 વાર દોરવી પડે આકૃતિ અને પછી ધ્યાન રાખવું પડે ઇધર કો થીટા ઇધર કો cos ઇધર કો sin વાર્તા પૂરી બાકી બીજું કઈ આમાં આવે એક જ આકૃતિ આવે છે ઢાળવાળી એટલે જે આપણે અત્યારે સમજાવ્યું નહીં બરોબર એટલે આની 2-4 વાર પ્રેક્ટિસ કરી લે જેથી કરીને દાખલા દરમિયાન ભૂલ ન પડે લખતી વખતે દર્શાવો 90 - થીટા વેલ એન્ડ ગુડ પછી ન દર્શાવવાનું અમુક બુકમાં આના સંદર્ભમાં ઘટક આપ્યા આના સંદર્ભમાં મળે બનાવવા હોય અચ્છા રે આને cos થીટા બરાબર sin 90 - થીટા થાય જો સમજાવેલું મેથ્સમાં કે ફિઝિક્સમાં sin 90 - થીટા બરાબર cos થીટા આના સંદર્ભમાં ઘટક
તો આવડો cos 90 માઈનસ થીટા થઈ જાય. cos 90 માઈનસ થીટા એટલે શું થયું? સાઈન થીટા. ઈ જ રે કઈ ફેર ન બરોબર. ઝડપથી આને એકવાર મોઢે દોર નાખો કારણ કે હવે તો સમય ન લાગે. MCQ આપણે પૂરા કરશું આવતીકાલે પરમ દિવસે. અને એકવાર મોઢે દોરી નાખ અને હજી ન ખબર પડી તો પૂછી લઈ જે પણ જગ્યાએ